નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે આપણે વાત કરીએ કે શિક્ષણ વિભાગની અંદર આ બાજુ સરકાર એક બાજુ જોવા જઈએ તો ખાસ કરીને જે સરકારી ભરતી છે એ કરવામાં વિલંબ કરે છે, અને એક બાજુ વાત કરીએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં એમને બોલાવ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો જગ્યાનું નામ જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ। તો મિત્રો, એની અંદર જે ખાસ કરીને માસિક ફિક્સ મહેનતાનું છે એટલે કે જે મળવાપાત્ર પગાર છે એ તમને 21,000 રૂપિયા મળશે, અને આ બાજુ વયમર્યાદાની અંદર છૂટછાટ ખાસ કરીને તમને તો એમાં ખાસ કરીને તમને 40 વર્ષ સુધીની છૂટછાટ પણ આપવામાં આવી છે। અને શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના જ્ઞાન સહાયક માટે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રત્યક્ષ યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ મિત્રો આપેલી છે, અને ઉમેદવારે જે આપણે એ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર જઈ પોતે પોતાની ઓનલાઈન એપ્લિકેશન દ્વારા એમાં જઈ વેબસાઇટમાં પોતાનું ફોર્મ ભરી શકે છે। જે એમનું ખાસ કરીને મહેનતાનું છેલ્લી જે ફોર્મ ભરવાની તારીખ છે, ઓનલાઈન અરજી કરવાની તારીખ 19/8/2025 2 વાગ્યાથી શરૂ થશે, અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ 26/8/2025 બરાબર રાતના 12 વાગ્યા સુધી જે પોતાનું ફોર્મ જે છે ત્યાં સુધી ભરી શકે છે। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।